મહારાજા ઘણા વર્ષોથી તપ કરવા ગયા તો એમને ગોટ માટે જવાનું તમારે. પ્રધાનજી અમને સાબકા લઈ આલો અમારે જાવું રાયની ગોતે પ્રધાનજીએ અમને પ્રધાનજીએ અમને ગોડીલા લઈ આલ્યા અમે આલ્યા રાયની ગોતે પૂછી દો ને. એટલે આ મહારાજા શિવની તપસ્યા વાળા એમના ભાડ્યા હોય. તમારા મહારાજાનું શું નામ છે? અજમલ રાજા. અજમલ રાજા એમ? હા. અરે હું પોતે જ અજમલ છું. એટલે શરમ લાગે હે? હોટી જવાન કે હું અજમલ રાજા. ઉકા પાપડ જેવું થઈ ગયું હે કે હું અજમલ રાજા. તું અજમલ રાજા છો એમ? આ ભાઈ તારો ખંડ છો? અજમલ રાજા જેવું મોઢું છે. ના ના મને બાપ લાગે. એમ કે અજમલ રાજા. અરે હું પોતે અજમલ રાજા છું. અજમલ રાજા હોય અમારા અજમલ રાજાની પુત્રી કેટલી હતી બધા? દીકરીઓ. અરે તમે કોણ છો ભાઈ એ કહો. અમે ચાંદલ મેંદર. ચાંદલ મેં. હા. અરે મારો 3 દીકરીઓ હતી, લાસા લક્ષ્મી અને સગુણા. તો અને એક પુત્ર હતો ને, એટલે પુત્રને મેળવવા માટે હું તપ કરવા ગયો હતો. તો આ તું પછી લાય હવે તમને લેવા આવ્યા એ રાત રાતે મૂક્યા હે. બહુ સારું તો ચાલો. ઘોડા બે દીજો પડી જતા લેવા અહીંયા. મારા થોડા ધીમા આપજો, કારણ કે શરીર થોડુંક ના ઘોડા ચા જલા કોઈ ભણા રે. તપ કરવા ગયો હતો ને, શરીર થોડુંક મોડું પડી રાત ગયું. ઘોડા એમના મળ્યા હે. ઘોડા થોડા ધીમા આપજો. પ્રધાનજી અમને ગોડીલા લઈ આલ્યા રાયની ગોતે. આમાં એની તૈયારી કરો, રાય આવતા જ જણાય છે. હે મારો થાળ રે ગરો રે સાતા મોતીનો રે.
અરે સતી, હું ઘોર જંગલની અંદર ગયો અને ભગવાન શંકરની આરાધના કરી અને ખૂબ તપ કર્યું. તેથી ભગવાન શંકર મને પસંદ થયા અને સપનામાં મને દર્શન દીધા અને મને કીધું કે જે તું પુત્રની આશાએ આવ્યો છે એ હું પુત્ર કોઈને થયો નથી અને થવાનો પણ નથી. માટે તું દ્વારકા જા અને દ્વારકાનો રણછોડ રાય તારા દુઃખ પામશે એવું મને સપનામાં કીધું. અને એમને એમ કીધું કે ચોખા ઘીના લાડુ લઈ દીધે અને પાણીને ઝાડી લઈ દીધે. તો હે સતી, દ્વારકા જવા માટે રજા આપો અને મને લાડુ બનાવી આપો. બહુ સરસ. સવા શેરડીના લાડુ ગણ્યા ચાર હોડી રે. સવા શેરડીના લાડુ ગણ્યા ચાર. સવા શેરડીના લાડુ ગણ્યા ચાર હોડી રે. સવા શેરડીના લાડુ ગણ્યા ચાર. પ્રેમેથી પ્રભુને કરાવજો રે. આગળ કાલનો હોય પૂજારી, આગળ કાલનો હોય પૂજારી, પૂજા કરવા આવ્યો રે તારા મંદિરિયામાં. અમરે ગોતો
राय का मंदिर दिखता है, दिखता है पेट जाते हैं। और आप અરે લાય આ પૂજારી ભાઈ છે તો એમને પૂછી અને ભગવાનને થા ધરાવો. અરે પૂજારી ભાઈઓ, મારે આ ભગવાનને થા ધરાવો છે. थाल लावन धराई दी हाँ दर्शन दर्शन कर लियो हमें थाल धराई दी અરે પૂજારી ભાઈઓ, મારે ભગવાનને થા ધરાવો છે. हमें सोना डिस्को करावी बैठा है અરે ડિસ્કો નહીં, પણ મારે પોતાને થા ધરાવો છે ભગવાન. हां धराई नहीं એટલે લાયક થઈ તો ભૂલ शू आया અરે થાળમાં તો લાડુ લાવ્યો છે, केवा ચોખા ઘીના. हाथ धराई ધરેલે હે પ્રભુ, મારી સતીએ ચોખા ઘીના લાડુ બનાવી આપ્યા છે. તો એ સતી, આ લાડુ તમે પ્રેમથી આરોગો. એ જમવા આવો જસોમાના જાયા પડે હાજ તોલ ઘરના. લેવા દેવતમાં લાડુ લાવે છો, એ આપ પ્રેમથી આરોગો. અરે પ્રભુ, આટલી આજીજી કરવા છતાં તમે મારો થાળ જમતા નથી. અરે હે પ્રભુ, અરે પ્રભુ, આપ તો સુદામાના તાંદૂળ જમી ગયા હતા, કરમબાઈનો ખીચડો જમી ગયા હતા. તો હે પ્રભુ, હું મારા પ્રેમ યથાશક્તિ પ્રમાણે આ દેવતમાં લાડુ લાવ્યો હતો, એ આપ તમે જમી લો. અને હે પ્રભુ, જમો ના તો કઈ નહીં, પણ હું આ જળ જમવાની જારી જે ભરી લાવ્યો છું, એ તમારા પગ થોડા લાંબા કરો તો તમારા ચરણ પખાળી અને હું એનું ચરણામત લઉં. અરે પ્રભુ, આટલી આટલી આજીજી કરવા છતાં તમે સાંભળતા નથી. अरे भगत क्या शू કર્યું हमारी मूर्ति खंडित કરી નાખી અરે પૂજારી બાપા, ભગવાનને મેં ખૂબ ખૂબ અરજી કરી છતાં મારો માન્યા નહીં. એટલો મને ક્રોધ ચડ્યો અને ભગવાનને મેં પેલા લાડુ માર્યા, એથી પણ મને સંતોષ ન થયો. તેથી મેં જળ જમવાની જારી મારી દીધી. अरे भगत આ પથ્થરની મૂર્તિ કા થોડી બોલતી છે અરે પૂજારી બાપા, તો શું આ પથ્થરની મૂર્તિ છે એમ? તો સાચા ભગવાન ક્યાં છે એ મને બતાવો. આચા ભગવાનના દર્શન કરવા હે હા પૂજારી. ચલા ઉભા થાને હવે ગુલાબ જાંબુ કઈ ધરાણો નહીં બોલો ગુરુજી. તો આ ભગતના આચા ભગવાનના દર્શન કરાવે તો સમુદ્ર હે ને ફેંક અને ઘોડા રે ને એ આચા આશ્રમમાં બાંધી છે ટમાટી કરજો. આમાંય સમુદ્ર છે, આમાંય છે, હાથી કરો એમ કે સાચા ભગવાન આમ કોઈ પાપી રે પૂજારી મુજને સમુદ્રમાં
સમુદ્રમાં ફેંક્યો તો હે મારા નાથ, હે દ્વારકાધીશ, મારી વારે ચડજે, કારણ કે હું સમુદ્ર ભલોય ભલોય થાકી ગયો છું. તો હે પ્રભુ, મારી વારે ચડજે. કોણ કેવું કહીશ? અરે પાપી પૂજારી ઘોડાની અને લાડવાની લાલચાએ મારા ભક્ત અજમલ દરિયામાં ફેંક્યો. અરે લાય, અત્યારે હા હું સુનાને દ્વારકા બનાવું અને મારા ભક્તને ઝીલી લઉં. હે આજ જોજે રે લાડે મારો ભક્ત આવી રહ્યો છે તો પાથરને પાણી ભરવા મેકલું, જેથી કરી મારો ભક્ત મારી પાસે આવી શકે. એ મારી ગાગરડીમાં ગંગા જમના રે, પંગત પાણી મને ભરવા. સગી રે સાસુએ પાણી અમને પાણી ભરી રહે છે તો લાવ હું એને પૂછી જોઉં ક્યાં કરી પાથરને પાણી આરે પૂછું મારે
જો મને મળી જાય તો હે બહેનો તમે તમારું પાણી ભરી અને શાંતિથી ઘરે જાઓ. મારી ગાદડીમાં ગંગા જમના રે પંગટ પાણી મને ભરવા દે. પાણી મને ભરવા દે. અરે આયા તો ચોકીદારો ચોકી કરી રહ્યા છે. આજે જય રે વિજય પ્રભુને ચોકીઓ કરે. વારે ડોળે ગરુડરા જય રે વિજય પ્રભુને ચોકીઓ કરે. અરે તો લાયો હું ચોકીદાર પાસે જાઉં અને એમને પૂછી જોઉં. અરે ચોકીદાર ભાઈઓ જાઓ ભગવાનને કહો કે પ્રોગ્રામગઢથી અજમલ રાજા તમને મળવા માંગે છે. પ્રભુ યજમાન રાજા આયા છે બહાર. અરે વિજય આવા દો એ વિજય. અંદર આવો. અરે લાય પહેલા તો મારા ભગવાનને એ પૂછી જોઉં કે આ લલાટે પાટો છે ને બાંધ્યો છે. કારણ કે દુઃખ તો માથાના દર્દ તો કદાચ માનવીને થાય પણ પ્રભુને થાય આ તો પહેલી વાર જોયું. તો લાય મારા ભગવાનને પહેલા પૂછી જોઉં. અરે હા લાડીલો અને મારો પ્રેમીલો ભક્ત આવ્યો. લાડુ નામ જમ્યો તો એને મને લાડુ નામ આવે. હાજ લાડો રે આજ લાડેલો ભગત મારો આવ્યો તો.
અરે પ્રભુ, એ મારી ભૂલ થઈ ગઈ, તો મને માફ કરજો પ્રભુ. આટલો ગુનો રે મારો માફ કરો ને. હે આટલો ગોલો રાજા માફ કરો છો. હે પ્રભુ, આ તમારા ભક્ત અજમલને આ માફ કરી દો અને હવે પછી કદાપી આવી ભૂલ નહીં કરું. અરે હા ભક્તરાજ, અરે ભક્તરાજ, તમારી એવું તે શું દુઃખ આવ્યું, એવું તે શું સંકટ પડ્યું કે તમારે સમુદ્રની માછલાંગ મારવી પડી? અરે પ્રભુ, આપ તો બધું જાણો છો, તો છતાં મને કાં પૂછો છો? અરે ભક્તરાજ, એ પણ હું તમારા મુખે જાણવા માંગુ છું. તો હે પ્રભુ, તો સાંભળો, હું સ્વાર્થ અને પરમાર્થ બે કારણોથી અહીં આવ્યો છું. તો પહેલું મારું સ્વાર્થ છે કે હું પેટનો વાંચ્યો છું અને મારા પોકરગઢની પ્રજા મારું શુકન લેવા પણ કોઈ રાજી નથી અને મને મેળા મારે છે. આ મારો સ્વાર્થ છે. અને બીજું કારણ એ છે પરમાર્થ, કે 12 ગામમાંથી ભૈરવ નામનો રાક્ષસ છે. 12 ગામમાંથી રવા દેતો નથી. પશુ કે પક્ષી કશું રવા દેતો નથી. તો હે પ્રભુ, આ બે ઈચ્છાથી અહીં આવ્યો છું. હે આ ભક્તરાજ, હજે અમન ડાળેનો એક પુષ્પ આપો. હવે તો તમારે શું એવું દુઃખ રહ્યું કે હજુ તમે અવળા ફરી કેમ ઉભા રહ્યા છો? અરે પ્રભુ, તમે મારું દુઃખ ભાગ્યું, મારું વાંચ્યા મેળું ભાગ્યું, વાત બરોબર છે. પણ પ્રભુ, પુત્ર જોઈ છે તો તમારા જો, અને એ પણ આખા જગતમાં પૂજાયો. હે અમારા ડાળેનો
બરોબર પણ પ્રભુ મને વચન આપો તો હું માનું કે હા તમે મારા ઘર પધારશો. હાથ પિતા રહેતો મેને પુત્ર મારો અરે હા પ્રભુ તમે મને વચન આપ્યું એ વાત પણ બરોબર છે અને તમે મારા ઘરે આવશો એ પણ બરોબર છે પણ પ્રભુ મને ખબર કેવી રીતે પડશે કે તમારી પધરામણી થઈ તો એના મને કંઈક નિદાન આપો. તિથિ આપો બુધવાર ને રા હોજી રે તિથિ આપો બુધવાર ને રા ગુરુવાર ને રાત્રે અમે આવશું હોજી. કુમના પગલા પાડો પાંચ કુમના પગલા પાડો હવે કઈ જોતું હોય તો માગી લેજો. અરે પ્રભુ હવે તો એક જ ઈચ્છા બાકી છે તમારો લાશ જોવાનો. અરે હા ભક્તરાજ, હે ગરુડજી, જમના કિનારે જાઓ. સો ગોપીઓ રાસ રમે છે, તેમને કહો કે પ્રભુ બોલાવે છે. હાલ
હે મારે કૃષ્ણ જોયાના ઘણા કોણ છે હાલો ને હે સાસુ મારી જસોમતી બેટરી લેતો અને સસરા નંદલાલ હે કંઠ મારો કાનજી હે મારું સાસરિયું ગોકુળ ગામ યરહાનો. ભરી તલાવડી અને મોતીડે બાંધી પાય કૃષ્ણ ધોળેલા ધોતિયા હે રાધા રાણે પાણેડા ને અને ઝાપે આવી જાન હે ઉઠો જશોદા માવડી હે એવા પરણે આયા કુંવર અરે ગરુડજી
કને જઈ દરિયા કિનારે મેં ક્યાં હો હે ગરુડજી, હું જ્યારે અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરું ત્યારે તમને હું મારા લીલા ઘોડા તરીકે રાખી. અરે જય જય, તમે પણ ચિંતા ના કરશો. જ્યારે અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરીશ ત્યારે તમને મારા ભમરભૂત ભાલા તરીકે રાખીશ. એ પણ મારું શું થાય? અરે આ રુક્ષ્મણી, અત્યારે તમે સોઢારાયના ઘરે અવતાર ધારણ કરો. જ્યારે મારા 20 વર્ષની ઉંમર થશે ત્યારે હું તમારું નાળિયેર સ્વીકારીશ અને કોઈ તમારા શરીરમાં એવા અનેક રોગ મેલીશ, રક્તપિત્તનો રોગ મેલીશ, જેથી કરી તમારું કોઈ નાળિયેર નહીં સ્વીકારે. બધાને વચન આપી ચૂક્યો. હજી મારો મોટો ભાઈ હજુ એને વચન આપવાનું બાકી છે, તો એને બોલાવો. કનૈયો બોલાવે મોટા ભાઈ આવજો રે. માથે લલાટે પાટા બાંધ્યા છે. અરે લોહીની રુધિર વહી રહી છે. અરે લાવ કૃષ્ણને પૂછું કે પાટા શેના બાંધ્યા છે અને લોહીની રુધિર કેમ વહી રહી છે? એ આજે લલાટે પાટા રે